હેલો ફ્રેન્ડ, સુપર સેલિયાથી હું દીપા. ચલો આજે તમને દુનિયાના સૌથી પાવરફુલ શાક કંકોડાના શાકની રેસીપી બતાવું. તો ફ્રેન્ડ્સ, ચોમાસામાં ફક્ત 1 મહિના માટે માર્કેટમાં આ કંકોડા જોવા મળતા હોય છે. થોડા મોંઘા પણ હોય છે, પણ એના ફાયદા જોતાં આપણે લાવવાનું ચૂકવાનું નહીં અને શાક આ રીતે જ ચોક્કસથી બનાવજો, તમને ખૂબ જ મજા આવશે. 250 ગ્રામ જેટલા કંકોડા મેં લીધા છે. કંકોડા કે કંટોલા પણ ઘણા કહેતા હોય છે. બને ત્યાં સુધી કંકોડા આપણે સિલેક્ટ કરીએ ત્યારે થોડી નાની સાઇઝના સિલેક્ટ કરવા. આમાં જે બિયા હોય છે એકદમ કૂણા હોય છે, એટલે શાક ખાવાની વધારે તમને મજા આવે. એને આ રીતે પાણીથી ધોઈ લેવાનું છે. પાણીથી ધોતી વખતે એમાં થોડું મીઠું પણ એડ કરવાનું અને સરખી રીતે એની બધી ડર્ટ જે હોય ઉપર ચોંટેલી દૂર કરી લેવાની. મસળીને આ રીતે કંકોડાને મેં 2 વાર પાણીથી ધોઈ લીધા. એ પછી એને કટ કરવાના છે. ઉપરનો ડીટાનો ભાગ કાઢી લેવાનો છે. કટ કરીને એને દૂર કરી અને પછી કટ કરવા. આ રીતે થોડા પાકા કંકોડા હશે તો અંદરથી લાલ કલરના નીકળશે. બિયા થોડા ગરડા હશે. બિયાનો ભાગ કાઢી અને આપણે આ કંકોડાને યુઝમાં લઈ શકીએ છીએ. બને ત્યાં સુધી નાના લેવા કંકોડા, એટલે એકદમ એ કૂમળા નીકળે અને આસાનીથી કટ પણ થઈ જશે. બધી જ આ રીતે કંકોડા જે છે એ મેં રાઉન્ડ ગોળ પિત્તામાં આજે કટ કરી લીધા છે. તમે ઈચ્છો તો એને લાંબી ચિપ્સમાં પણ કટ કરી શકો છો. હવે આપણા આ કંકોડા જે છે એ તૈયાર છે. બીજી બાજુ ગેસ ઉપર કઢાઈ ચડાવી દઈશું. અહીંયા મેં હાર્ડ એનોડાઇઝ કઢાઈ લીધી છે. અઘારોની આ કઢાઈ મને વાપરવી બહુ જ ઇઝી લાગે છે, કેમ કે એમાં શાક બિલકુલ ચોંટતું નથી. અહીંયા મેં અંદાજે જ 2 નાની ચમચી જેટલું શીંગ તેલ લઈ લીધું છે, જેની અંદર હું અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશ. રાઈ થોડી થવા દેવાની છે. રાઈ ફૂટે પછી એમાં આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરવાની. એ પછી આપણે જે કંકોડા કટ કરીને રાખ્યા છે એ એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ શાક તમે કુકરમાં પણ બનાવી શકો છો. કુકરમાં ફક્ત 2 થી 3 વિસલમાં તૈયાર થઈ જતું હોય છે. આજે હું આ કઢાઈમાં છૂટું જ બનાવી રહી છું. હવે આપણે કંકોડા એડ કર્યા પછી ફરીથી 5 ચમચી જેટલી હળદર એડ કરી લઈશું. બધું મિક્સ કરી દઈશું. શાકને હવે ઢાંકીને ચડવા દેવાનું છે, પણ એ પહેલાં આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને પાણીના થોડા છીટા એડ કરી લઈશું. પાણીના થોડા છીટા એડ કરવાથી શાક સરસ રીતે ચડશે. વધારે પડતું પાણી એડ નહીં કરવાનું, પણ હથેળીમાં થોડું પાણી લઈ 2 વાર એના આ રીતે છીટા એડ કરી લેવા. એટલે કે અહીંયા 3 થી 4 ચમચી જેટલું પાણી મેં એડ કર્યું હશે. કુકરમાં પણ આ જ રીતે થોડુંક પાણી એડ કરીને 2 વિસલ કે 3 વિસલ થશે તો તમારું શાક ચડી જશે. આ મેં કઢાઈમાં લગભગ 10 મિનિટ માટે ધીમા તાપે થોડી વારે હલાવતી ગઈ અને મારું શાક તૈયાર થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો, શાક જેમ ચડશે એમ થોડું સંકોચાતું જશે. કલર પણ થોડો ચેન્જ થઈ જશે. તવેથાથી તમે કટ કરતાં આસાનીથી એ કટ થઈ જાય એટલે સમજો એ ચડી ગયું છે. 2 થી 3 વાર મેં ખોલીને હલાવતી ગઈ અને મને જોયું પરફેક્ટ શાક 10 મિનિટમાં તૈયાર થઈ ગયું. શાક આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એમાં બાકીના મસાલા એડ કરવાના છે. એકદમ ઓછા મસાલામાં બનતું આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે, પણ લાસ્ટમાં જે મેજિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનો છે એનાથી જ એનો ટેસ્ટ આવે છે. તો જુઓ, હવે શાક લગભગ ચડી ગયું છે, એટલે અહીંયા હું પોણી ચમચી જેટલું ધાણાજીરુંનો પાવડર એડ કરી દઉં છું અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી લઉં છું. તમે ઈચ્છો તો શાકમાં થોડું લસણ વઘારતી વખતે એની પેસ્ટ કરીને એડ કરી શકો છો. મેં અહીંયા આજે લસણના ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે, જે ટેસ્ટમાં લસણ વગર પણ ખૂબ જ સરસ જ લાગે છે. હવે આપણે જે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે લાસ્ટમાં એડ કરવાના છે એ છે અડધો કપ જેટલું દૂધ. શાક કંકોડાનું એકદમ ડ્રાય બને અને દૂધ એડ કરવાથી ક્રીમી ટેક્સચર આવશે. પ્લસ જે કડવાશ હોય છે થોડી ઘણી કંટોળાની, એના લીધે કંટોળા આપણે નથી ખાતા હોતા, પણ દૂધ એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી થઈ જશે. તો છે ને, એકદમ જોરદાર ટીપ સાથે આ કંકોડાનું શાક. મને થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું, હલાવી લીધું છે. જુઓ, હવે આ થોડા ક્રીમી ટેક્સચરમાં અને બહુ સરસ ટેસ્ટી શાક સાથે મેં થોડું ગળપણ નાખી
અડધી ચમચી જેટલી દળેલી ખાંડ, આ મિશ્રી છે જેનો મેં ભૂકો કરી એટલે કે પાવડર કરીને રાખ્યો છે અને એ એડ કર્યું. તમે ઈચ્છો તો ગોળ પણ થોડું એડ કરી શકો છો. વધારે ગળ્યું ગમતું હોય તો થોડું ગળ પણ વધારી પણ શકો છો. તો એકદમ સરસ ક્રીમી ટેક્સચરમાં બનતા આ કંકોડા રોટલી, ભાખરી કે જુવારની રોટલી સાથે ખાવાની બહુ જ મજા આવશે. ચોક્કસ રેસીપી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ.